કે પાંચેય પાંડવો રાત્રે સૂઈ ગયા હોય અને સૂતેલા પાંડવોને મારીને એના મસ્તક લાવીને હાજર ના કરું તો મારું નામ અસ્વસ્થામાં નહીં. કારણ કે ભગવાન જીવનમાં તમને જ્યારે દંડ કરવાનો હોય છે, ભગવાન એવી બુદ્ધિ પણ પ્રેરણા કરે છે, એવી વ્યક્તિનો સંગ થાય છે કે પ્રભુએ ગમે તે રીતના કર્મ કરાવી તમને દંડ આપે છે ને આપે છે. નો સમય થયો. ભગવાન પાંડવોની છાવણીમાં આયા. દ્રૌપદીને વંદન કરીને કીધું કે લ્યો હાલો ગંગાના કિનારે જઈ. પાંચેય પાંડવો ગંગાના કિનારે જવા તૈયાર થયા. ભગવાને દ્રૌપદીને કીધું લ્યો હાલો. દ્રૌપદી કહે છે કૃપાનાથ, આમાંની ના નથી પણ મારી વિનંતી છે. પાંચે દીકરાઓ પારેવા જેવા આખો દી થાકી ગયા છે અને સૂઈ ગયા છે. મારા દીકરાઓની નિંદ્ર બગાડીને આવું નથી. ભગવાને કીધું ચાલો. દ્રૌપદીએ માન્યું નહીં. ભગવાન પાંડવોને લઈને ચાલ્યા. રાત્રિનો સમય છે. કહ્યું ને ભાઈ, પરિવારમાં જ્યારે દુર્ઘટના ઘટવાની હોય ને તો બે વસ્તુ બને. ક્યાં તો વ્યક્તિને નિંદર વધારે આવે, ક્યાં તો ઊંઘ આવે નહીં. ક્યાં તો રોજ ગરમ સુઈ જાય પણ જે દિવસ ઘટના ઘટવાની હોય ને એ દિવસ અગાસીમાં જઈને સુઈ જાય.